હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધાર્મિક કાર્યમાં ભગવાનને પ્રસાદમાં ધરી શકાય તેવી મીઠી બૂંદી બનાવીશું। તો ચાલો મીઠી બૂંદી બનાવવાની શરૂઆત કરીએ। મીઠી બૂંદી ચાસણીથી ભરપૂર અને સાથે સાથે એક એક દાણો છૂટો હોય ને તેવી બની હોય ને તો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। મીઠી બૂંદી ઘરે બનાવવી ખૂબ જ સહેલી હોય છે। જો તેનું બેટર પરફેક્ટ બન્યું હશે ને તો તે બજાર કરતાં પણ સરસ બનશે। તો ચાલો બેટર બનાવવાની શરૂઆત કરીએ। તો એક બાઉલ લઈ લઈએ, તેમાં આપણે ચારણી મૂકી દઈએ અને હવે તેમાં આપણે 1.5 કપ ચણાનો લોટ ચાળી લઈશું। વજનના માપથી જોઈએ તો અહીં આપણે 300 ગ્રામ ચણાનો લોટ લીધો છે। જ્યારે બૂંદીનું બેટર બનાવીએ ને ત્યારે ચણાનો લોટ ચાળીને જ ઉપયોગમાં લેવો। હવે ચણાના લોટને ચાળી લીધા બાદ તેમાં આપણે 1 ચપટી અથવા તો 1/8 ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। હવે ચણાના લોટમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બેટરને બનાવી લઈએ। અહીં આપણે મીડિયમ થીક એવું બેટર બનાવવાનું છે। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો અહીં આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। આપણે બૂંદીનું બેટર આવી રીતનું મીડિયમ થીક એવું રાખવાનું છે। બેટરને ચમચામાંથી પાડીએ તો તે એકદમ રિબિનની જેમ પડે છે। તો બસ આવી રીતનું આપણે બૂંદીનું બેટર બનાવવાનું છે। હવે આપણે બેટરને 4 થી 5 મિનિટ માટે ફેટી લઈએ। બેટરને ફેટીશું ને તેના લીધે તેનો કલર પહેલાં કરતાં થોડો લાઇટ થઈ જશે અને બેટર પહેલાં કરતાં થોડું હળવું થઈ જશે। બૂંદીને પરફેક્ટ બનાવવા માટે બેટરને ફેટવું ખૂબ જરૂરી હોય છે, તો આ સ્ટેપને સ્કીપ ના કરવો। હવે 5 મિનિટ રહીને બેટર પહેલાં કરતાં થોડું હળવું થઈ ગયું છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે। ચમચામાં જોઈએ તો બેટર આવી રીતે મીડિયમ થીક અને સાથે ચમચામાં રેળાતું પણ નથી। આવી રીતે તમે બેટરને ચેક કરી શકો છો। જો આવી રીતે તે બંને બાજુ ના રેળાય ને તો આપણું બેટર એકદમ પરફેક્ટ બન્યું છે। હવે બેટરને ઢાંકીને 10 મિનિટ સાઈડ પર રહેવા દઈએ। ત્યાં સુધીમાં આપણે બૂંદી માટેની ચાસણી બનાવી લઈએ। તો પેન ગરમ મૂકીશું અને તેમાં 1.5 કપ ખાંડ ઉમેરી દઈએ અને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરીશું। ચાસણી આપણે અહીં કોઈ તાર નથી બનાવવાના, પણ જેવી ગુલાબજાંબુ માટે બનાવતા હોઈએ ને તેવી બનાવવાની છે। હવે ખાંડ એકદમ સરસ પીગળી ગઈ છે અને ચાસણી ઉકળવા લાગી છે। તો આ સમયે આપણે તેમાં અડધી ચમચી એલચીનો પાવડર ઉમેરી દઈશું। થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે ચાસણી પહેલાં કરતાં થોડી ઘટ થઈ ગઈ છે। હાથમાં લઈને જોઈએ તો તે હાથમાં ચોંટે છે। આવી રીતની થઈ જાય ને એટલે આપણે ગેસ ઓફ કરી દઈશું અને ત્યારબાદ ચાસણીને આપણે ઢાંકીને સાઈડ પર રહેવા દઈશું। હવે 10 મિનિટ બાદ બૂંદીનું બેટર જોઈએ તો તે એકદમ સરસ સેટ થઈ ગયું છે। તો હવે આપણે આમાંથી થોડી કલરફુલ બૂંદી પણ બનાવીશું। તો તેના માટે વાટકીમાં 3 ચમચી જેટલું બેટર અલગ કરી લઈશું અને તેમાં આપણે અલગ અલગ ફૂડ કલરનો ઉપયોગ કરીને કલરફુલ બૂંદી બનાવીશું। તો હવે આપણે ત્રણેય વાટકીમાં 3 ચમચી જેટલું બેટર લઈ લીધું છે। ત્યારબાદ બેટરમાં આપણે થોડો યલો ફૂડ કલર ઉમેરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ। હવે બેટરને સાઈડ પર રાખી અને જે વાટકીમાં બેટર કાઢ્યું છે ને તેમાં પણ આપણે ઓરેન્જ ફૂડ કલર, ગ્રીન ફૂડ કલર અને રેડ ફૂડ કલર ઉમેરી દઈશું અને તેને પણ બરાબર મિક્સ કરીને કલરફુલ બેટર બનાવી લઈએ। બૂંદીને તમે ફૂડ કલર વગર પણ બનાવી શકો છો। તો બેટર તૈયાર થઈ ગયા છે, તો તેને સાઈડ પર રહેવા દઈએ। ત્યારબાદ બૂંદી બનાવવા માટે આવી રીતે ખમણી અથવા તો તમારી પાસે આવો કાણાવાળો જારો હોય ને તેનો ઉપયોગ કરી શકો છો, અથવા તો બજારમાં બૂંદી બનાવવા માટેના સ્પેશિયલ જારા પણ મળે છે। જો તે જારો મળે તો તેનો ઉપયોગ કરો અથવા તો ઘરમાં રહેલું કોઈ પણ કાણાવાળા વાસણનો ઉપયોગ કરીને તમે બૂંદી બનાવી શકો છો। અહીં મેં તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો તેલ એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ આવી રીતે જારો રાખીશું અને તેમાં આપણે થોડું થોડું બેટર ઉમેરતા જઈશું। અહીં જારાને આપણે થપથપાવવાનો નથી, તેલથી થોડો 4 થી 5 ઇંચ જેટલો ઊંચો રાખીશું અને બસ આવી રીતે બેટર ઉમેરતા જઈશું। બૂંદીનું બેટર તેની જાતે જ નીચે પડતું જશે અને બૂંદી બનતી જશે।
એકવાર કઢાઈ ભરાઈ રહે ને તેટલી બૂંદી પડે ત્યાં સુધી જારો રાખવો અને ત્યારબાદ જારાને આપણે સાઈડ પર લઈ લઈશું અને બૂંદીને તળી લઈએ. બૂંદીને તળાતા 1 થી 2 મિનિટ જેટલો સમય લાગશે. આવી રીતે થોડી ક્રિસ્પી થાય ને તેવી બૂંદી તળી લેવાની અને ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને બીજા બેટરમાંથી પણ બૂંદી બનાવી લઈએ. આ વખતે આપણે ખમણીનો ઉપયોગ કરીને બૂંદી બનાવીશું, જેથી તમને ખ્યાલ આવે કે તમે કોઈ પણ કાણાવાળા વાસણનો ઉપયોગ કરીને બૂંદી બનાવી શકો છો. તો હવે ખમણીને પણ આપણે કઢાઈથી 4 થી 5 ઇંચ જેટલી ઊંચી રાખીશું અને તેમાં પણ આપણે થોડું થોડું બેટર ઉમેરતા જઈશું અને બૂંદી બનાવી લઈએ. બૂંદી બનાવતી વખતે તે ગોળ ના બનતી હોય અને થોડી લાંબી બનતી હોય ને તો તમારું બેટર પાતળું થઈ ગયેલું હોય તો તમારે તેમાં 1 ચમચી ચણાનો લોટ ઉમેરીને બેટરને ઘટ કરી શકાય છે. અથવા તો જારામાં ઉમેરીએ ત્યારે બેટર પડે નહીં અને બૂંદી સરખી બને નહીં ને તો બેટર ઘટ હોય તો પાણી ઉમેરીને બેટરને પાતળું કરી શકાય છે. તો હવે બૂંદી આપણે એકદમ સરસ તળાઈ ગઈ છે. તો આવી રીતે આપણે બધી જ બૂંદી બનાવી લઈએ. અહીં આપણે બૂંદી કેટલી સરસ બની છે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો હવે આપણે કલરવાળા બેટરમાંથી પણ બૂંદી બનાવી લઈએ. તો જારો લઈ લઈશું અને તેમાં આપણે એક કલરવાળું બેટર ઉમેરતા જઈશું અને બૂંદીને બનાવી લઈએ. અહીં કલરવાળી બૂંદી બનાવવી ટોટલ ઓપ્શનલ છે. જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. તમે કલર વગર પણ બૂંદી બનાવી શકો છો. તો અહીં બૂંદી તળાઈ ગઈ છે. તો હવે આપણે જારો સાફ કરી લઈશું અને બીજા કલરની બૂંદી બનાવી લઈએ. તો આવી જ રીતે આપણે બધી જ બૂંદી બનાવીને તૈયાર કરી લઈએ. તો અહીં આપણે બધા જ કલરવાળી બૂંદી તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો ચાસણીને લઈ લઈશું અને હાથેથી ચેક કરીશું કે તે ગરમ હોવી જોઈએ. ચાસણી જો ઠંડી હોય ને તો ફરી પાછી ગેસ ઉપર ગરમ મૂકી 1 મિનિટ માટે ચાસણીને ગરમ કરી લેવી. ઠંડી ચાસણીમાં આપણે બૂંદી ઉમેરવાની નથી, તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. ચાસણી થોડી ગરમ હોય ને ત્યારે જ આપણે તેમાં બૂંદી ઉમેરવાની છે. તો હવે બૂંદી ઉમેર્યા બાદ ચાસણી સાથે બૂંદીને બરાબર મિક્સ કરી દઈએ. હવે બૂંદીમાં આપણે થોડું ડ્રાયફ્રૂટ ઉમેરીશું, જેમાં બદામ, પિસ્તા, મગજતરીના બી અને દ્રાક્ષ લીધી છે. અહીં ડ્રાયફ્રૂટ ઉમેરવું ટોટલ ઓપ્શનલ છે. જો તમારે ના ઉમેરવું હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. હવે આપણે તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરી દઈશું. હવે બૂંદીને આપણે 3 થી 4 કલાક માટે ચાસણીમાં રહેવા દઈશું, જેથી બૂંદી ચાસણીને એબ્ઝોર્બ કરી લે અને બૂંદી એકદમ સરસ ચાસણીથી ભરપૂર તૈયાર થાય. તો હવે ઢાંકીને 3 થી 4 કલાક માટે રહેવા દઈશું. અડધો કલાક અથવા તો કલાક બાદ આપણે બૂંદીને આવી રીતે ચમચાથી મિક્સ કરતા રહીશું, જેથી ચાસણી બધી જ બૂંદીમાં એક સરખી રીતે એબ્ઝોર્બ થાય. તો ફરી પાછું ઢાંકી દઈએ અને 3 થી 4 કલાકમાં 2 થી 3 વાર બૂંદીને આપણે આવી રીતે મિક્સ કરીશું. હવે 4 કલાક બાદ જોઈએ તો બૂંદી એકદમ સરસ ચાસણીથી ભરપૂર અને એક દાણો છૂટો રહે ને તેવી તૈયાર થઈ ગઈ છે. તમે અહીં પેનમાં જોઈ શકો છો કે બૂંદીએ બધી ચાસણીને એબ્ઝોર્બ કરી લીધી છે. આનાથી વધારે કોરી બૂંદી જોઈતી હોય ને તો 2 કલાક વધારે બૂંદીને આપણે પેનમાં રહેવા દઈશું. જેમ સમય જશે તેમ બૂંદી વધારે કોરી થતી જશે. તો તમને જેમ પસંદ હોય તેવી રીતે તમે બૂંદીને સર્વ કરી શકો છો. હું અત્યારે આવી લચકા પડતી બૂંદીને સર્વ કરી રહી છું. બૂંદી સર્વ કર્યા બાદ તેને તાજા ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરીશું. તમે આવી રીતે બૂંદીનો દાણો હાથમાં લઈને જુઓ તો તે એકદમ ચાસણીથી ભરપૂર અને મોઢામાં મૂકતા ઓગળી જાય ને તેવી તૈયાર થઈ છે. તો તૈયાર છે ભગવાનને પ્રસાદમાં ધરી શકાય તેવી મીઠી બૂંદી. તો એકવાર આ મીઠી બૂંદી જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.